નમસ્કાર. ચાલો આજે ભારતીય લોકશાહીના એક બહુ જ ખાસ દિવસ એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે થોડી વાત કરીએ. જો આ ખાલી એક તારીખ નથી, પણ આપણા દરેકના અવાજની, આપણી તાકાતની ઉજવણી કરવાનો દિવસ છે. પણ પહેલો સવાલ મનમાં એ જ આવે કે 25 જાન્યુઆરી જ કેમ? આ તારીખમાં એવું તો શું છે જે એને આપણી લોકશાહી માટે આટલી બધી મહત્વની બનાવે છે? ચાલો આની પાછળની આખી વાત સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે શું, એનો અસલી મતલબ શું છે અને કેમ એને દરેક નાગરિકના અવાજની ઉજવણી કહેવામાં આવે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ દિવસ મતદારોને સમર્પિત છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો અને ખાસ કરીને આપણા યુવાનો મતદાનનું મહત્વ સમજે અને ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહથી ભાગ લે. ઓકે, તો હવે પાછા પેલા સવાલ પર આવીએ કે આ 25 જાન્યુઆરીની તારીખ જ કેમ નક્કી થઈ? આ તારીખ પાછળ એક મોટું ઐતિહાસિક કારણ છે જે સીધું આપણી લોકશાહીના પાયા સાથે જોડાયેલું છે. જો વાત એમ છે કે 25 જાન્યુઆરી 1950 બરાબર, એ દિવસે આપણા ભારતીય ચૂંટણી પંચની એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી અને બસ આ જ ઐતિહાસિક દિવસને માન આપવા માટે વર્ષ 2011થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. અને હા, આ પરંપરાની શરૂઆત 2011માં આપણા તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે કરી હતી. આ એક એવું પગલું હતું જેનો હેતુ વધુને વધુ નાગરિકોને લોકશાહીની આ સૌથી મોટી પ્રક્રિયા સાથે જોડવાનો હતો. પણ આ દિવસ ખાલી ઉજવણી કરવાનો નથી, એની પાછળ એક ખાસ મિશન પણ છે. એક એવું મિશન જે આપણી આવનારી પેઢી એટલે કે આપણા યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે એ મિશન શું છે. 18 વર્ષ. આ માત્ર એક આંકડો નથી, પણ એક નાગરિક માટે નવી જવાબદારીઓની શરૂઆત છે. આ એક ક્ષણ છે જ્યારે કોઈ પણ યુવાનને સત્તાવાર રીતે દેશનું ભવિષ્ય નક્કી કરવાનો હક મળે છે. અને આ જ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે યુવાનો 18 વર્ષના થાય છે તેમને મતદાર તરીકે રજીસ્ટર કરવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમને એ સમજાવવું કે તેમનો એક મત દેશ માટે કેટલો કિંમતી છે. તો આ દિવસે આખા દેશમાં માહોલ કેવો હોય છે? આ દિવસને ખાસ બનાવવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ દિવસે તો દેશભરમાં ખરેખર ઉત્સાહનો માહોલ હોય છે. નવા મતદારોને ગર્વભેર તેમના વોટર આઈડી કાર્ડ એટલે કે ઈ-પિક આપવામાં આવે છે. સ્કૂલ કોલેજથી લઈને સરકારી ઓફિસો સુધી બધી જગ્યાએ લોકશાહીની રક્ષા માટે શપથ લેવામાં આવે છે. અને સાથે સાથે રેલીઓ, સ્પર્ધાઓ અને જાતજાતના કાર્યક્રમો દ્વારા મતદાનનો સંદેશ દરેક ખૂણે પહોંચાડવામાં આવે છે. આ બધી ઉજવણીઓમાં એક વસ્તુ સૌથી ખાસ છે અને એ છે મતદાતાની પ્રતિજ્ઞા. આ ખાલી થોડા શબ્દો નથી, પણ લોકશાહી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે, એક વચન છે. આ પ્રતિજ્ઞાનો એક શબ્દ આપણને લોકશાહીનું સાચું મૂલ્ય સમજાવે છે. એ યાદ અપાવે છે કે મત આપવાનો અધિકાર કેટલો મોટો છે અને એનો ઉપયોગ કોઈ પણ ડર, લાલચ કે ભેદભાવ વગર એકદમ મુક્ત અને નિષ્પક્ષ રીતે કરવાનો છે. આ એક બહુ મોટું વચન છે. તો અંતે આ બધી વાત પછી સવાલ દરેક નાગરિકે પોતાની જાતને પૂછવાનો છે. લોકશાહીએ આપણને જે અવાજ આપ્યો છે, જે તાકાત આપી છે, એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? આ સવાલ પર વિચાર કરવો એ જ આ દિવસની સાચી ઉજવણી છે.